हाँ ये बहन 12,000 एक साथ नहीं जा रहे, पहले 10,000 देता हूँ फिर 2,000 दे दूंगा बहनों के। हाँ 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 चेक करना बहन, 10,000 और चला गया है। जी, आ गया है। हाँ 2,000 और भेज देता हूँ बहनों के। ओके, हाँ चेक करना बहन, 2,000 और हो गया है। आपने 20 कर दिया। और बहन वे 2,000 की जगह बहन 20,000 चला गया है। हाँ मैं वे नंबर बोल रहा हूँ बहन, वे 18,000 रुपये मेरा रिटर्न कर दो। ओके बहन। अरे मेरे को पहले बात तो करने दो, करती हूँ मैं 2 मिनट। किनसे बात करना है बहन? आपको जिसने नंबर दिया उनसे एक बार मैं बात कर लूँ। 2 मिनट चालू रखिए, मैं करती हूँ फोन। અત્યારે માર્કેટમાં આ પ્રકારના સ્કેમ્સ ચાલી રહ્યા છે અને તમે જે કોલ રેકોર્ડિંગ સાંભળ્યું એ કોલ મને જ આવ્યો હતો. યસ, ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. તમને પહેલા એવું કહેશે કે ભૂલથી તમને વધારે પૈસા મોકલાઈ ગયા છે, હવે ઉપરના પૈસા તમે મને પાછા મોકલો. તો એ પૈસા જ્યારે તમે એમને રિટર્ન કરશો ત્યારે તમારા બેંકની બધી જ ડિટેલ્સ એમની પાસે જતી રહેશે અને તમારું બેંક અકાઉન્ટ ખાલી થઈ જશે. તો જ્યારે પણ તમને આવો કોઈ મેસેજ આવે તો પ્લીઝ બી અવેર, સામે કોઈને પૈસા નહીં મોકલતા. હવે મને ફોન કર્યો તો એને મને એવું કહ્યું કે તમારા પપ્પાએ કહ્યું છે કે તમારા અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાના છે અને મારા પપ્પાનું નામ દઈને એને મને કહ્યું. પહેલા 10 રૂપિયા મોકલ્યા, મેં ચેક કર્યું તો આવી ગયા હતા. તો મેં કીધું હા બીજું પેમેન્ટ કરી દો. એમને પછી શું કહ્યું, કેવી રીતે અગ્રેસિવલી વાત કરી એ પણ સાંભળો તમે. अरे बहन पहले तू मेरा 18,000 तो रिटर्न कर दे, 12,000 तो आपके पास में ही है ना। अरे भैया कर देती हूँ, मैं कहाँ भाग रही हूँ। अरे बहन भागने का बात नहीं है, मेरा पहले 18,000 रुपए रिटर्न कर दो, 12,000 आपके पास में ही है। सारा रिटर्न कर दो, 12 अपने पास में रख लो बहन। शांति मैं खुद से बात करिए. અને એ લોકો જે પૈસા આપણને ટ્રાન્સફર કરે છે ને એનો મેસેજ પણ તમને મળશે, એટલે તમને લાગે કે આ ઘટના ખરેખર સાચી જ ઘટી રહી છે. બટ આ જ વસ્તુનું ધ્યાન રાખવાની જરૂર છે. આ નાની નાની બાબતો છે જે આપણે મિસ કરી જઈએ છીએ. હવે જે વ્યક્તિનો ફોન આવ્યો એમનું નામ મને કહ્યું રાજ પટેલ. એ મારી સાથે વાત હિન્દીમાં કરતા હતા અને એમનો જે મોબાઈલ નંબર છે એ કોઈ આરતી પટેલના નામે રજીસ્ટર છે. તમને ક્યારેક આવો કોઈ ફોન આવે છે તો પ્લીઝ તમે સાવચેત રહેજો અને સામે પૈસા ક્યારેય કોઈને ના મોકલતા. અને તમારા જે પણ ઓળખીતા છે, સગાવાલા છે, એમની સાથે પ્લીઝ આ વિડીયો શેર કરો જેથી કરીને એમને પણ ખબર પડે કે અત્યારે માર્કેટમાં આ પ્રકારના સ્કેમ ચાલી રહ્યા છે તો એ પણ સાવચેત રહે. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો ગુજરાતસમાચાર.com.